ગાઈસ આપણે આ બાજુ વાજી ગયા છો ને ખેતરમાંથી એડા વેણીને આવ્યા હતા એટલે ભૂખ લાગી હતી તો નાસ્તામાં કોઈ હતું નહીં એટલે આ બાજુ એક નાસ્તો બનાવ્યો હું તમને બતાવું. આ બાજુ તમે જોઈએ તો જો કોને શું કહેવાય ને એ કમેન્ટ કરજો. ચોખ્ખા ઘીની માતર બનાવી તમે ભૂલ્યા કહી દો પણ એ તો તમે કોમેન્ટ કરતા કરો પણ હું પહેલા કહી દઉં. અનિલ કેવી લાગે અનિલ ખબર યા અનિલ અને કોનમાં ભીડાયું કોનમાં યરફોન ભીડાયા તેમાં માં કેવી થઈ હે જબર મેઠી થઈ હે ને કોઈક આપણો વિડીયો જોવો તો અહીંયા નીમ નહીં થાય બધા માતર ખાઈ ખાવાની જો શું કરવા જો ગાઈસ જે મસ્ત ચોખ્ખાજીની માતર ખાવી હોય તો આવી જજો. જો આ તો મોડું થઈ ગયું દોવાનું નહીં. આ થોડી ઠંડી અસર છે નહીં. પેલા બેન પૂળો લાવો કે ચાલશે અત્યારે આવી ચાલશે ને સવારે વહેલા એને સાઈડ ને પૂળો વહેલો નાખવો પડે કાપીને પણ આ પેલી પોટકી પડી નાખશે ચાલશે ને રી જો ઊભી થઈને તો કેવું પેલી કરે ભાઈ ગડી ડી જાય હોય નો રાખો બદલાવો હોય ડી હવે તો ઠંડી નહીં એટલી બધી હોય હોય બે બે પાડીએ ભેંસ એકલી મોય બધી પેલા આમ ચાલે ને આ તો બે ભેગી બેસી રહી હોય ડી આજ સવારે મેલી તું સાગરદણ હોય પેલા ચેટા ને એ તોપલા ખાણા પાછી દો કે ડી તો ગાઈસ હવે આ તો મોડું થઈ ગયું હોય તો માતાના લેટવા વેળા કરવા રહ્યા હતા ને એટલે મોડું થઈ ગયું. બીજું કોઈ નહીં પેલું ઘી પડ્યું ખટાતું નતું ને તે ડબ્બો ભરીને ઘી ભેગું થયું હતું ને ખટાતું નતું તે માતર બનાવીને અને વાસી થતી રહી ઘી એટલે માતર બનાવીને સટક વેળા કરાવી થઈ ગયા એટલે ભેંસે દવાનું મોડું થયું હોય. તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો ને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ પર જોડાઈ જાઓ ફટોફટ અને સબસ્ક્રાઈબર કરી દેજો ગાઈસ. તો મળશું હવે આપણે કાલ નવા બ્લોગની અંદર નવી સવાર નવી શુભ સવાર ને નવી શરૂઆત કાલે મળશું. તો મિત્રો મળીએ કાલે નવા વિડીયો સાથે. તો સુધી અમારા વિડીયોને આખો વિડીયો જો લાઈક શેર ને સબસ્ક્રાઈબર તો જરૂરથી કરી દેજો. તો જય માતાજી.